જય માતાજી બધાને, રાધે રાધે। તો આવી આવાજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને મારે તમને બધાને એક વસ્તુ પણ બતાવવાની છે। અમે છે ને નવું એસી લાવ્યા છે તો અમારે ફાઇનલી ફિટિંગ થઈ ગયું છે એસી। તો જો તમને બધાને બતાવું, તમે બધા જોઈ લેજો અને કહેજો કે કેવું કેસી છે, બરાબર? જો આ છે અમારું એસી, નવું એસી લાવ્યા છે અમે, અને આ એસી કેવું છે એ તમારે બધાને મને કમેન્ટમાં કહેવાનું છે। અને એસી અમે લાવ્યા ને એસી સામેની સાઈડ ફિટિંગ કર્યું છે, કારણ કે અહીંયા પહેલાં બેડ હતો એટલે અહીંયા એસી ફિટિંગ કર્યું ને એટલે અમે બેડનું એવું આખું સેટઅપ ફેરવી નાખ્યું છે। જો બેડને અહીંયા સામેની સાઈડ લઈ લીધો છે, કબાટ અહીંયા, એસી અહીંયા। જો પાછી રૂમ ચેન્જિંગ થઈ ગઈ છે આપણી આખી, અને કમેન્ટ કરી નાખજો કે એસી કેવું છે। અને પછી અમારે છે ને આપણે પાછું બહાર પણ જવાનું છે, અને ક્યાં જવાનું છે ને કન્ટિન્યુ બન્યા રહેજો અને હમણાં હું તમને કહીશ। હાલો હાલો ગાઈસ, આપણે પહોંચી ગયા છે જવાનું હતું ત્યાં, અને જો તમને બધાનું બતાવું ક્યાં આવીશું। તો જો આપણે અહીંયા આવી ગયા છે એવી મેગા ટ્રેન્ડ ફાયરમાં, કારણ કે આ ઇન્સ્ટામાં રીલ આવતી હતી ને, ઇન્સ્ટામાંથી જોઈને આવ્યા છે એવી। અંદર શું હોય અંદર જાવી પછી ખબર પડે। અત્યારે તો બહુ બધું ટ્રાફિક છે, જો આ કેવડી મોટી મોટી લાઈનો છે, બહુ જ ટ્રાફિક છે। અને ગૌતમ ગયા છે ટિકિટ લેવા, રિયાન્સની લાઈનમાં ન ઊભી રહી શકું એટલે હું રિયાન્સ બહાર જ ચડી, ગૌતમ ગયા છે અંદર ટિકિટ લેવા। બહુ જ ટ્રાફિક છે હો, આ બધા ઇન્સ્ટાના કારણે તે ઇન્સ્ટામાં રીલો આવે તો જો આ બધા આવ્યા છે હારો આ। અને આજે છે છેલ્લો દિવસ આનો તે મેગા ટ્રેન ફાઈનો, અંદર જોઈ લે આપણે કન્ટિન્યુ। તો જો ગૌતમ આવી ગયા છે ટિકિટ લઈને, હવે એણે કેમ ટિકિટ લીધી ને કહે છે, રીલવાળી આપી, રીલમાં કમેન્ટ કરી ત્યાં ટિકિટના લીધા છે, અને એણે કીધું હતું ને કમેન્ટ કરજો એમ રીલમાં, પણ અમે કમેન્ટ કરી હતી એ લાઈન છે ને કેવડી મોટી છે, વારો આવે એમ જ નથી, એટલે અમે પૈસા દઈને જઈએ છીએ અંદર। હવે 50 રૂપિયા છે એક જણા ટિકિટ। ચલો આપણે આવી ગયા છે હોલ નંબર 1માં, અને અહીંયા છે ફર્નિચરનું બધું, તો કન્ટિન્યુ જો આપણે આવી ગયા છે એવી ફર્નિચર વાળામાં। જો આ બધું ફર્નિચર મસ્ત મસ્ત છે, બધા સોફા, ડાઇનિંગ ટેબલ મસ્ત છો। 3 લાખનું છે આટલું, આવું બધું છે જો અહીંયા કે જાવું સારું છે એમ તો કા સોફા ને એવું જો બધે। આ છે ઝૂલા, હિંડોળા, આ બે જો બે વાહો થઈ ગયા। રીયુ મજા આવી? આય રિયાંશભાઈ ઈસકા ખાવા મળ્યા છે હવે। અહીંયા જો સિંગલ છે, સિંગલ એક જણા બેહાય એવો। આ જો કુંજા મસ્ત મસ્ત છે, જો કુંજા, રાધે કૃષ્ણ મૂર્તિ, ફોટા ફ્રેમો કાચના છે, લેવો છે। આ બધું લાકડાનું આવી ગયું છે હવે, હે લાકડાનું કરવું શું લખ્યું છે પ્રાઇસ? લાકડાની વસ્તુ છે બધી, જોવો ટ્રાફિક એમ છે હો, પણ લે રિયુ લેવું છે। જોવો સાયકલ હોત છે, નાની નાની સાયકલ। રિયુ તા લેવી છે સાયકલ એ? અહીંયા પ્રેમ મસ્ત મસ્ત છે। આપણે બીજી સાઈડ આવી ગયા છે એવી, કુલર આવી ગયા, હાલો લેવા હોય તો। રિયુ કુલર લેવું છે? નાના નાના છે હો, ઓશિકા છે જો મસ્ત મસ્ત, જો અલગ અલગ ડિઝાઇન વાળા। લેવાનું નથી, નકરું જોવાનું જ છે અમારે, તે સારું હો। પણ આ મસ્ત મસ્ત હાથી છે, અમારે રિયાંશભાઈ ઉભા રહી ગયા છે હાથી પાસે। લેવું છે આ? લેવું? જો આસન છે મસ્ત મસ્ત પગલુસણિયા, આનું છે। ચાલો આપણે હોલ નંબર 2માં આવી ગયા છે એવી, હવે આમાં જોઈએ આમાં શું છે બધું। આ જો બધી મસ્ત મસ્ત વસ્તુ છે પથ્થરની બધી, ખાસ બહુ તો કેવડો મોટો છે ये वाइट का पिंकिश ऊपर नहीं है, પથ્થરના। આ જોવો સટાઈ છે મસ્ત મસ્ત, પર્સ આવી ગયા, હાલો પર્સ જોઈ લેવી હવે। હારા છો એમ તો મસ્ત પર્સ અહીંયા હે ને, આ કાક છે આ ખબર નહીં પડતી હું।
પરફ્યુમ છે હો, પરફ્યુમ કેવું ને એવું રહેશે બહુ. આયા ગોગલ્સ પાસે આવી ગયા છે આપણે હવે. રિયાંશને પહેરાવો. હા જો તમે પહેરી લીધા, ચાલો. અરે વાહ, મસ્ત લાગે રી, મસ્ત લાગે છો. આ બધી વસ્તુ છે ને બધી શો પીસમાં મુકાય ને એવી વસ્તુ છે, મસ્ત મસ્ત એકથી એક સળિયાતી હો. આ બધો છે કટલેરીનો સ્ટોર, જો પીનું ને બકર ને એવું મસ્ત મસ્ત મજાની છે બધી વસ્તુ. અને આ છે હવે ચપ્પલ મોજડિયું ને એવું એકથી એક જોઈને એક ભૂલવી એવું બધું. પછી રિયાંશભાઈ લઈ લીધું છે આઈસ્ક્રીમનો કોન ને પછી આ બધું જો પાછું બુટી નેકલેસ ને આમ જા બધા ભૂરિયા વેસે, શું કાંઈ ઘટે ને એવી વસ્તુ હતી બધી ને. આ પર્સ તો જુઓ. પછી આવી ગયા અમે હાડીવાળા હોલમાં ના બધી એકથી એક સળિયાતી હાડીઓ છે, ટોપ ટી શર્ટ ને બધું છે કારે. પછી આ ડ્રાયફ્રૂટવાળા ઓલામાં આવી ગયા છે. આ છે બેગ, કપડાં ભરવાની બેગો છે બધી ગમે ને એવી જ વસ્તુ છે હો. અને આ જો ચોકલેટો નોખી નવી વેરાયટી ને મસ્ત મજાની બધી ચોકલેટો છે. અને પછી આ જો ડ્રાયફ્રૂટ છે, ભૂરિયા બધા ડ્રાયફ્રૂટ વેચે છે, મસ્ત મસ્ત મજાના ડ્રાયફ્રૂટ છે બધા. અને નોખા શું આપણને નામે ન આવડે એવા મિક્સમાં બધા અલગ અલગ કેન્ડી નોખી છે. અમે તો જો બધું જોતા ગયા સાચ્યું. પછી મને લાગી ગઈ ભૂખ ને મેં કીધું હાલો મને કાંઈક નાસ્તો કરાવો. પછી ગૌતમ જો મકાઈની ભેળ ને પોપકોર્ન ને એવું બધું લઈ આવ્યા છે. તો અમે જો નાસ્તો કરવા બેસી ગયા છે, કારણ કે બધે હાલતા થાકી ગયા હતા. એટલે મને બહુ જ ભૂખ લાગી ગઈ. પછી પાછો મેં ગાળો નાસ્તો કરી, હાલો હજી થોડુંક રહી ગયું છે જોવાનું, તો હલો પાછા આપણે જાવી. અમે આવ્યા ત્યાં જો પાછું અહીંયા ટોપ ટી શર્ટ ને એકથી એક હો. પાછું આ બધી વસ્તુ આવી ગઈ નવી, જો મુખવાસ માટે હાલે એવું, ખાવામાં હાલે એવું. પછી આ જો બંગડીયું એકથી એક મસ્ત મજાની છે, નહીં નવું તે બધું જોવા મળે નવું. અને આ કાંઈક મશીન છે, આમાં કાંઈક જો મમરી નાખે હાથે એમાં શેકાઈ જાય તેલ વગર હો. આવું કાંઈક મશીન હતું જુઓ, મસ્ત મજાની જો શેકાઈ ગઈ છે, તેલની જરૂર ન પડે, આમનામ શેકાઈ જાય. અને આ બેનજા તો જો નાના મસ્તીના છે આ બધા બેનજા. અને આ બધું જો પાછું નાસ્તો જ છે, ખાવાનું કઈ રિયાન જો નાનો ઢોલ લઈને બેસી ગયા છે. આયનાને વગાડવા માંડ્યો ઢોલ, બોલો. અને પછી આથણા આય તે કાંઈ બાકી ન રહે એટલા બધા મસ્ત મસ્ત આથણા હો, એકથી એક કેવડાના ને કેરીના ને આંબલીના ને કાંઈ ઘટે જ નહીં, નામે ન આવડે એવા. તો હાલો ફ્રેન્ડ્સ, આપણે જો આવ્યા છે ઘરે. અને ઘરે આવ્યા ને આપણે ઓલા જ્યાં ગયા હતા ને શું કહેવાય ત્યાંથી જો મેં આ ચપ્પલ લીધા છે. અને આ ચપ્પલની પ્રાઇસ શું છે ખબર? 700 રૂપિયા. તમને કોઈને હાસું નહીં લાગે, પણ આ 700 રૂપિયાના ચપ્પલ છે. જે અહીંયા ગયા હશે ને એને ખબર હશે, જે ચપ્પલ લેવાય ને 700 રૂપિયાના. અને ચપ્પલ સારા છે, મને ગમ્યા એટલે મેં લઈ લીધા છે 700 રૂપિયાના ચપ્પલ. એટલે તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. જય માતાજી બધાને, રાધે રાધે.